ધોરણ 12 મનોવિજ્ઞાન કલા અસાઇનમેન્ટ પેપર 2 નું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છે. જો આપણે ચેનલમાં નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે. તો ગાલા અસાઇનમેન્ટના બધા પેપર આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. તો એમાં વિકલ્પોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. કયા મનોવૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપક પર માનસિક કેન્દ્રીકરણ? તો બી. જેમ્સ ડ્રેવર. ત્વચા પર કેટલા પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે? બી. 4. ત્યાર પછી કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય? તો કે સાહજિક વર્તન કહેવાય. ચોથું, શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેશે? તો બી. વિલોપન. પાંચમું, પ્રતિભાસંપન્ન વ્યક્તિઓનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો એમાં આવશે 130 થી વધુ. છઠ્ઠો, બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે? તો બી. ગિલફર્ડ. માનવીના વિચાર, વાણી, વર્તન, રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે? તો બી. સમૂહ માધ્યમો. આઠમો પ્રશ્ન, માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને શું કહે છે? તો કે પૂર્વગ્રહ. તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? તો કે એ. ભૌતિક. 10મું, શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોણે રજૂ કર્યું છે? તો ડી. કેનને. 11મું, નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો બી. જે.સી. કોલમેન. ડીએસએમ-5નું વર્ગીકરણ કયા વર્ષમાં પ્રકાશિત થયું? તો સી. ઈ. 2013માં. મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી? તો બી. ફ્રોઈડ. એપીજીએ દ્વારા દર્શાવેલ આચાર સંહિતાના મુખ્ય કેટલા વિભાગો છે? તો કે 4. 15માં, રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થાય છે. ઓઝોનનું પડ પાતળું થવાને કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? તો કે એ. ચામડીના કેન્સરનું. 17મું, નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? તો સી. સેવાનો અભાવ. ત્યાર પછીનો વિભાગ કાર્યોના સ્વરૂપના આધારે પરસ્પર અનુરૂપ એકમોમાં સમીકરણ એટલે કે ખાતા વિભાજન. મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું? તો કે માર્ટિન સેલિગમને. પછી છે 20મું, નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી? તો એમાં આવશે હતાશા. હવે જોઈએ વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન. તો છે કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય? તો કડવો સ્વાદ જીભના પાછળના ભાગ અસલના મૂળના ભાગમાંથી પારખી શકાય. તો પછી છે 22મું, પ્રબલન એટલે શું? પ્રબલન એટલે શીખેલી કે શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દઢ કે બળવાન કરનારું ઘટક. પછી છે 23મું, બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો એમાં આવશે ચાર્લ્સ સ્પીયરમેને. પછી છે પૂર્વગ્રહ એટલે શું? પૂર્વગ્રહ એટલે કે વ્યક્તિ કે જૂથ પ્રત્યે પ્રત્યક્ષીકરણમાં વિચાર, લાગણી કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું પૂર્વે નિશ્ચિત થયેલું વલણ. ઇજનેરી વિદ્યામાં સ્ટ્રીટ શબ્દનો અર્થ જણાવો. તો ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ. ત્યાર પછી છે સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? સામાજિક ચિંતાની વિકૃતિના નામથી ઓળખવામાં આવે છે. તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે
કોણે આપી? તો આલ્બર્ટ એલિસે આપી છે. ત્યાર પછી જોઈએ ઘોંઘાટ એટલે શું? બિનજરૂરી, અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ઘોંઘાટ કહે છે. 29મો મુલાકાત એટલે શું? મુલાકાત અરજદારમાં કાર્ય માટેનું આવશ્યક જ્ઞાન, કૌશલ્ય, મનોવલણ અને યોગ્યતા છે કે નહીં તે ચકાસવા માટેની ઉપયોગી પદ્ધતિ છે. કોના મતે વિધાયક 30મો જોઈએ. કોના મતે વિધાયક મનોવિજ્ઞાનનું મુખ્ય ધ્યેય મનોવિજ્ઞાનના ક્ષેત્રે પુનઃકેન્દ્રિત કરવાનું છે? તો તેમાં માર્ટિન સેલિગ્મનના મતે છે. તો આપણા વિભાગ C નું સોલ્યુશન આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવશે, તો ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરી નાખજો, જોઈન થઈ જજો. આ તો વિડીયો આટલો જ.